જેને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયી વકીલ હતા, પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યેના તેમના પ્રેમને તેમને રાજકારણી અને સ્વતંત્રતાના સેનાની બનાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1970માં કરી હતી, જ્યારે તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતને પ્રોત્સાહન આપવાનું હતું. તેઓ ભારતીય રાજકીય કોંગ્રેસની રેન્કમાંથી ઝડપથી ઉભરી આવ્યા હતા, જે મુખ્ય રાજકીય પક્ષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના નજીકના સહયોગી હતા અને તે ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા તેમની સાથે નજીકથી કામ કર્યું હતું. 1947માં ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરવા માટે જવાબદાર હતા, જે ઘણા કાર્ય લોકો દ્વારા અશક્ય માનવામાં આવતું હતું. જય હિન્દ, જય ભારત.